لا ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وحبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. لو كان العقل رجلا لكان الحسن بن علي عليه الصلاة والسلام. एक वातनी वजाहत आप सर्वोनी समक्ष કરી દઉં કે ઇન્શાઅલ્લાહ આ વાતની ભલામણ તમે લોકો, તમારા દોસ્તો, તમારા ફામી લોકોને પણ કહેજો. વાત એ છે કે આપણે જે ઇમામ બારગાહમાં આવીએ છીએ તો આ ફરશે અઝા એક જન્નતના ટુકડાઓમાંથી એક છે, અને જે કોઈ આ ટુકડાથી મોઢું ફેરવે છે તો એમ ના સમજો કે ફક્ત અહીંયા જ મોઢું ફેરવી રહ્યા છે, બલકે અહીંયા પોતાના ઇખ્તિયારથી મોઢું ફેરવી રહ્યા છે અને લાપરવાહી ઇખ્તિયાર કરે છે. તો કયામતમાં પણ એ જ થવાનું છે કે ત્યાં ફરી જન્નતમાં જવાનો વારો આવશે તો પોતે इख्तियार नहीं, इजबारन इन्हें बाहर રાખવામાં આવશે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આજની રાતના ફઝાઇલ જેનો એક ભાગ હમણાં મોહસિનભાઈ આપની સમક્ષ પેશ કર્યો કે જેનો ખુલાસો એ હતો કે ઇમામ હસન અલૈહિસ્સલામની વિલાદત જ્યારે થાય છે ત્યારે રસૂલ ખુદા ગામમાં હાજર નહીં હતા, અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા મૌલાએ કાયનાતને ઇમામ હસન આપે છે અને કહે છે કે આનું નામ રાખો, તો કહે છે કે આનું નામ હું નહીં રાખું, રસૂલ ખુદાનો ઇંતજાર કરવામાં. રસૂલ ખુદા જ્યારે સફરમાંથી પાછા ફરે છે તો સૌથી પહેલા રસૂલ ખુદાની આદત હતી સફરમાંથી જ્યારે પણ પાછા ફરે સૌથી પહેલા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘરે જતા, એમને સલામ કરતા. જ્યારે ઘરે જાય છે ખુશખબરી આપવામાં આવે છે ત્યારે જનાબે સૈયદા કહે છે કે આનું નામ રાખો, તો રસૂલ ખુદા કહે છે કે ના, નામ ખુદા રાખશે. જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને કહે છે, હે રસૂલ, તમારી અને અલીની મિસાલ જે છે હારૂન અને મૂસા જેવી છે. તો મૂસાના ભાઈ હારૂન ના બે દીકરા હતા, એમાંથી એક દીકરાનું નામ શબ્બર હતું, માટે આ દીકરાનું નામ પણ શબ્બર રાખવામાં આવ્યું. રસૂલ ખુદા કહે છે કે શબ્બર નામ અરબી નથી, કોઈ અરબી નામ એના હમ વઝન ઉપર આપવામાં આવે તો જિબ્રાઈલ અમીન અલ્લાહ તરફથી હુકમ લઈને કહે છે કે આ દીકરાનું નામ હસન રાખવામાં આવે છે. અને ઇમામ હસન અલૈહિસ્સલામ વિશે ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે कि लव कान अल अक्लो रजुलन, अगर जो अकल આપણે અક્લ આપણે જેને કહીએ છીએ શું કહો છો મેમોર અથવા તો અકલમંદી,
तो आ अक्ल ने अगर खुदावंदी आलम कोई शक्लो सूरत आपत, कोई फॉर्म आपत, कोई मानसનું ફોર્મ આપત, તો એ બીજું કોઈ ના હોત, એ હસન ઇબ્ને અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ હોત. હવે અક્લ આપણે કોને કહીએ છીએ? આપણે જે અક્લને ડેફિનેશન આપીએ છીએ એ અક્લની વાત રસૂલે ખુદા નથી કરતા. આપણે અકલમંદ માણસ કોને કહીએ? કે જેના પાસે દુનિયા વધારે હોય, અથવા તો એક્ઝામમાં બહુ સારા પોઈન્ટ લઈ આવતો હોય, સારા નોટ લઈ આવતો હોય, એને આપણે અકલમંદ કહેશું કે હા બહુ અકલમંદ છે, છોકરાની અકલ બહુ સારી છે, આ માણસ બહુ સારો વેપારમાં અકલ ધરાવે છે. નહીં, આ તો એની હોશિયારી છે, અકલમંદી નથી. અકલમંદી એક બીજી વસ્તુ છે કે જેના માટે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ અક્લુ મા ઉબિદા બિહિર રહમાન. અક્લ ઈ છે કે જે ઇન્સાનને રહમાન પરવરદિગારની ઇબાદત તરફ આગળ વધારે. આપણે અગર જો બહુ વધારે પોતાની જાતને અકલમંદ માનતા હોઈએ તો સાથે જોઈ લઈએ કે આપણે ઇબાદત કરવા તરફ આપણને આપણી અકલ આગળ વધારે છે. અગર નથી વધારતી તો ફક્ત આપણી હોશિયારી કહેવાશે, અકલ કહેવાશે નહીં. હે ઉલમાઓ જે છે એ અક્કલના 3 ભાગ બયાન કરે છે. અક્કલના 3 ભાગ. પહેલી વસ્તુ, જે માણસ અકલમંદ હશે એ અલ્લાહને નેક અને સારો જાણતો હશે. આપણે પોતાને સારું જાણ્યું છે? આપણે શું કહીએ છીએ કે ખુદાયા તું મને મુસીબત આપે છે, તું સારો નથી. આપણે શું કહીએ છીએ? ખુદાયા મુસીબત માટે હું જ મળ્યો, ખુદાયા શા માટે મારા ઉપર મુસીબત? તો આપણે જે છે ખુદાને સારો માનતા નથી. અકલમંદ માણસ ઈ છે કે જે અલ્લાહને બહુ સારો માનતો હોય. દુઆના જુમલા છે, નિઅમ રબ અંતા, આય પરવરદિગાર તું મારો સૌથી સારામાં સારો ખુદા છે, બહુ સારો ખુદા છે. અને સૌથી ખરાબ બંદો હોય તો ઈ હું છું. જ્યારે કે આપણી વચ્ચે ઉલટું છે, સૌથી ઠાવકો હું અને ખુદાએ તું જ મને મુસીબત દઈ છે. ઇન્સાન માટે જરૂરી છે કે પોતાને અલ્લાહની બારગાહમાં હલકો સમજે. આ અકલમંદીની નિશાની. બીજું, ખુદાના હુકમને ખુશી સાથે, સારી રીતે, શોખ સાથે અંજામ આપે. અકલમંદ ઈ છે. માણસ ઈ છે કે નમાઝ પડવા ઉભો રહે તો આળસ ના બગા શકાય, પરાણે જાણે વાજિબાત પતાવી નાખીએ. પતાવવાની નથી, અલ્લાહની બારગાહમાં વાજિબાતને પેશ કરવાની છે. આ અકલમંદીની નિશાની છે. બીજું કે ઇન્સાન અકલમંદ હોય તો અલ્લાહની બારગાહમાં વાજિબાતને સારી રીતે પેશ કરતો હોય. અને ત્રીજું, ખુદાએ જે કિસ્મત એના માટે મુકર્રર કરેલી છે એના ઉપર રાજી રહેતો હોય. અલ્હમ્દુલિલ્લાહ, આના ઉપર બહુ ધ્યાન દેવાનું છે કે હું આટલો વેપાર કરું છું પણ ક્યાંય છેટે નથી પોકતો, ત્યાં ને ત્યાં જ રહું છું. ખુદાવંદી આલમે તારી કિસ્મતમાં આટલું જ મુકર્રર કર્યું હતું. હવે ખુદાએ જે તારી કિસ્મતમાં લખી રાખ્યું છે એના ઉપર રાજી રહે, એના ઉપર ખુશ રહે. આ એક અકલમંદીની નિશાની છે. તું અગર આગળ વધી જાય શાયદ ઈ જ તારા માટે સારું નહીં હોય, અને પરવરદિગારે આટલું જે તારી કિસ્મતમાં છે એટલું છે, ખુદાએ તને નસીબ કર્યું છે, એના ઉપર તું રાજી રહી જા. તો આ અકલમંદીના 3 ભાગ છે. અને આપણે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં જોઈએ તો આ 3 વસ્તુ બહેતરીન શક્લ સુરતમાં જોવા મળે છે. એટલા માટે રસૂલે ખુદા ફરમાવે છે, લવ કાનલ અક્લુ રજુલન, અગર અક્લને ખુદાવંદી આલમે ઇન્સાનની સુરત અતા કરી હોત તો ઈ ઇન્સાન બીજું કોઈ ના હોત બલકે खुद इमाम हसन इब्ने अली अलैहिस्सलातु वस्सलाम होत. एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर. અને જ્યારે ઇન્સાન આકિલ બને
જ્યારે ઇન્સાન અકલમંદ બને છે તો એના માટે રસૂલ ખુદાની બહુ બહેતરીન હદીસ આપણી સામે આવે છે. ઇફતારુલ આકિલ અફઝલુમ મિન સૌમિલ જાહિલ. ઇન્સાન અકલમંદ ઇન્સાન ઇફતાર કરે છે ને તો એનો ઇફતાર કરવું બહેતર છે. કોના કરતા? એક જાહિલ ઇન્સાન કરતા કે જે આખો દિવસ રોજો રાખતો હોય. આ આકિલ અકલમંદ ઇન્સાનનો ઇફતાર બહેતર છે જાહિલના રોજા કરતા. તો હવે વિચાર કરીએ કે જે અકલમંદ ઇન્સાન હોય એની એટલી ફજીલત કે એનો ઇફતાર બહેતર છે, પરંતુ જે અકલે કુલ હોય તો એની શું ફજીલત હશે કે જેનો વિચાર શાયદ આપણે ના કરી શકીએ. અને અકલે કુલ બીજું કોઈ નથી બલકે ઇમામે અલી અલૈહિસ્સલામનો મોટો દીકરો ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ છે. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામની ફજીલતને આપણે અગર જો જાણવી હોય તો એમની જિંદગી તરફ નજર કરીએ. હજી બચપન અને કમસિનીનો આલમ છે, બહુ નાના એવા છે અને પોતાના બાબા અલી મુર્તઝા પાસે બેઠા છે. એવામાં ખિઝ્ર નબી આવે છે. ખિઝ્ર નબી કોણ છે? ઓળખો છો? કે જે હજી સુધી જીવતા છે. જનાબે ખિઝ્ર હજી સુધી જીવતા છે. એ મૌલાએ કાયનાત પાસે આવે છે અને કહે છે કે મારી પાસે 3 સવાલ છે, મને 3 સવાલના જવાબ ખપે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે મને તારા સવાલે નથી સાંભળવા અને મને તને જવાબે નથી દેવા. એક નબી ખુદા મૌલાએ કાયનાત પાસે આવે છે કે જે મૌલાએ કાયનાત કહે છે સલુની કબલ અન તફકિદુની, મારાથી સવાલ કરો એ પહેલા કે હું તમારા વચ્ચેથી ચાલ્યો જાઉં. કહે છે મારાથી સવાલ કરો. જનાબે ખિઝ્ર આવે છે અને કહે છે મને તારા સવાલે નથી સાંભળવા, તને જવાબે નથી દેવા. તો કે મૌલા કરું તો શું કરું? તો કે મારા દીકરા હસનથી પૂછી લે, તારે પૂછવું હોય. હવે જનાબે ખિઝ્રનો જરાક ચિતાર દઈ દઉં તમને કે એ જનાબે ખિઝ્ર કોણ છે અને ખુદાએ એને કેટલું ઇલ્મ આપેલું છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉલુલ અઝ્મ પૈગંબરોમાંથી છે, 5 મોટા રસૂલોમાંથી છે. નામ આવડે છે ને બધાને? 5 મોટા રસૂલ ઉલુલ અઝ્મ પૈગંબરના નામ બતાવો. એ સૌથી છેલ્લા નબી મૂસા, નબી ઈસા, પછી નૂહ, હઝરતે ઇબ્રાહીમ. આ 5 મોટા પૈગંબર. એમાં હઝરતે ખિઝ્રનું નામ નથી પણ હઝરતે મૂસાનું નામ છે. એક વખત હઝરતે મૂસા અલૈહિસ્સલામને કોઈ આવીને કહે છે, આય મૂસા, મને લાગે છે ખુદાવંદી આલમે તમને સૌથી વધારે ઇલ્મ આપ્યો છે, કારણ કે તમે મોટા પૈગંબર છો અને તમે અલ્લાહ સાથે વાત કરો છો, તો ખુદાએ તમને બહુ જાજુ ઇલ્મ આપ્યો છે. તો કે હા, હું નબી છું, ઉલુલ અઝ્મ પૈગંબરમાંથી છું, એટલે શાયદ મારી પાસે વધારે ઇલ્મ હશે. ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે. આય મૂસા એરર કરે છે. આજે કુરાન ખાનીમાં એ કિસ્સો આપણે પડ્યા, છેલ્લે અધૂરો છે, આવતીકાલે ઇન્શાઅલ્લાહ પૂરો કરશું. હઝરતે મૂસા અલૈહિસ્સલામને કહે છે, આય મૂસા, તમે એરર કરો છો કે મેં તમને સૌથી વધારે ઇલ્મ નથી આપ્યું. વાત બરાબર કે મોટા રસૂલ બનાવ્યા છે, પરંતુ સૌથી વધારે ઇલ્મ મેં મારા એક બંદાને આપ્યું છે. એની મુલાકાત કરવી હોય જાઓ અને એની પાસે શીખો. હવે તમે કે એને જુઓ કે મેં એને કેટલું ઇલ્મ આપ્યું છે. હઝરતે મૂસા પોતાના એક સાથી સાથે જાય છે અને એ રસ્તાની વાત છે બધું, છેવટે એના પાસે પહોંચે છે અને કહે છે કે હું તમારા સાથે રહેવા ચાહું છું કે તમારાથી ઇલ્મ હાસિલ કરી શકું. કહે છે મૂસા, તું મારા સાથે સબ્ર નહીં કરી શક? તો કે હું કરીશ ઇન્શાઅલ્લાહ. તો કે મારી એક કન્ડિશન છે, હું જે કાંઈ કામ કરું એમાં બોલ કરવાનો
ચૂપ રહેવાનું. હઝરતે મૂસા કોના પાસે જાય છે ઇલ્મ હાસિલ કરવા માટે? જનાબે ખિઝર પાસે, અને 3 વસ્તુ શીખે છે. ચૂપ નથી રહી શકતા. એ વાક્ય ઇન્શાલ્લાહ ફરી કોઈ વખત. 3 વસ્તુઓ તમને ખ્યાલ હશે કે એક છોકરાને કતલ કરી નાખે છે, એક હોડીમાં ખાડો કરી નાખે છે, એક દીવારને ચણે છે. હઝરત મૂસા 3 વખતે બોલી નાખે છે અને પછી જુદા પડે છે. તો ઓલુલ અઝ્મ પૈગંબર કે જે જનાબે ખિઝર પાસે, મોટા રસૂલ કે જે જનાબે ખિઝર પાસે ઇલ્મ હાસિલ કરવા જતા હોય, ખિઝર અહેલે બેતના દર પર આવે છે અને કહે છે મોલા મને 3 સવાલ પૂછવા છે. ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે મારા દીકરા હસનથી પૂછો. ઇમામે હસનની ઉંમર પણ કઈ મોટી નથી, બલકે નાના છે, કમસિન બાળક છે, એનાથી સવાલ. પણ જનાબે ખિઝર જાણે છે કે આ કોઈ સામાન્ય ખાનદાન નથી, બલકે નૂર અને માદને ઇલ્મનું ખાનદાન છે. તો એના બચ્ચા પણ ઇલ્મના માલિક છે, ઇલ્મે લદુન્નીના માલિક છે. તો એનાથી પૂછવામાં મને કઈ શરમ ના હોવી જોઈએ. જનાબે ખિઝર ઇમામે હસન અલૈહિસ સલામથી સવાલ કરે છે કે મૌલા હું તમને કઈ પૂછી શકું છું? ઇમામ કહે છે બિસ્મિલ્લાહ. પહેલો સવાલ પૂછે છે જનાબે ખિઝર કે મૌલા મને બતાવો કે જ્યારે ઇન્સાન સૂવે છે તો એની રૂહ ક્યાં હોય છે? આપણે સુતા હોય, આપણને ખબર હોય છે આપણી રૂહ ક્યાં હોય છે? ક્યાંક કોકના ઘરે પહોંચી જાય, ક્યાં લકુઝીનમાં પહોંચી જાય, ક્યાં સારી રેસ્ટોરાંમાં પહોંચી જાય, ક્યાં દરિયા કિનારે ફરવા આવી જાય, અને સવારે ઉઠીને ગુસલ કરવું પડે ઘણી વખત. ખબર નથી હોતી કે આપણી રૂહ ક્યાં જાય છે. જનાબે ખિઝર પણ આવીને સવાલ કરે છે. ઇન્શાલ્લાહ આવતીકાલનો મૌઝુ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ખાસ કરીને જવાનો જેની હજુ શાદી નથી થઈ એ લોકોની પાસે ખાસ નમ્ર વિનંતી છે કે આવતીકાલનો દર્સ સાંભળે. આવતીકાલનો દર્સ બહુ મહત્વતા ધરાવે છે જવાનો માટે. ઝિક્રે ખુદા ઉપર છે, પરંતુ જવાનો માટે ખાસ છે. માટે બહાર ના ઉભા રહે, ચોખ્ખું કહી દઉં છું, બહાર ના ઉભા રહે. આજે જે ઇલ્મની મહેફિલ છે અને ઇલ્મ હાસિલ કરવું દરેક મુસલમાન ઉપર વાજિબ છે. તો આ એક વાજિબાત નથી આપણે આવે છે કે અહીંયા આવીને કંઈક સાંભળે. બહાર કોઈ ના ઉભા રહે. સેલું બહુ હદ થઈ ગઈ છે. બધા હોય, અંદરમાં માણસો ઓછા હોય, બહાર વધારે હોય. શું છે ભાઈ? એક આખો દિવસ તો તમને સમય મળે છે બધા સાથે બહાર વાતો કરીશું. મારે રમઝાનની ફઝીલત ગુમાવીને તમે બહાર ઉભા રહ્યો છો. શું કરવા ચાહો છો? શું આખિરત અને કયામતની કાંઈ નથી પડી? શું આમાં રમઝાન આવશે ને ચાલ્યો જશે અને રસૂલે ખુદાની હદીસ આપણા ઉપર લાગુ પડી જાય? કે સૌથી કમ નસીબ ઇન્સાન એ છે કે માહે રમઝાન હાલ્યો જાય અને એ કાંઈ ઉપયોગ ના કરી શકે. કોરોનો કોરો જેવી રીતે શાબાન મહિનામાં હતો એવી રીતે શવ્વાલ મહિનામાં હોય એમ ના હોવું જોઈએ, બલકે સુધારો હોવો જોઈએ. અને સુધારો ક્યાંથી આવશે? આદરે અહલે બેત ઉપર. આપણે આને ઇમામ બારગાહ કહીએ છીએ. શું આપણે ઇમામે ઝમાના અલૈહિસ સલામ આવશે અને ઇમામે ઝમાના અલૈહિસ સલામ એના ઘરમાં હોય અને આપણે બહાર ઉભા ઉભા વાતો કરતા હોય? છે પોસિબલ? આપણે તમન્ના કરશું કે આપણને ક્યારે અંદર જવા મળે, ઇમામ સાથે મુલાકાત કરવા મળે. અને આ મજલિસે અહલે બેત થતી હોય ત્યારે અહલે બેત બધા આવતા હોય. આપણી આંખો નથી જોઈ શકતી, નકર અહલે બેત તો બધી જગ્યાએ જ્યાં ઝિક્ર અહલે બેત થતો હોય ત્યાં અહલે બેત હાજર હોય છે. અને આપણે બહાર ઉગાડી શરમજનક વાત કહેવાય. ખરેખર પ્રેમા એક ગુરુ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર કુરાન પાકની તિલાવત થતી હોય કે જે અલ્લાહના કલામ છે, ખુદા આપણા સાથે વાત કરે ને આપણે જે છે ગપાટા મારીએ. સારું કહેવાય. આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરતા હોય, પરવરદિગાર અજીરના મિનન નાર યા મુજીર, કે ખુદાએ મને તું જહન્નમની આગથી બચાવો, એ બચાવનાર. કોણ બચાવશે એના સિવાય? બહારના ગપાટા? બહારના ગપાટા નહીં બચાવે. યાદ રાખજો, ખુદા આ દુઆ, આ મુનાજાત છે એ આપણને બચાવશે. આ દુનિયા બહુ થોડી છે. આપણે જિંદગીનો બરફ પીગળાવી ના દઈએ. આપણી કેપિટલ ફક્ત આ જિંદગી છે. ફેસબુકમાં બહુ સારું એવું કોકે લખ્યું હતું હમણાં,
ગઈકાલે કે પરમ દિવસે મેં વાંચ્યું, એ જિંદગી હું તને કેવી રીતે મોહબ્બત કરું કે જેની હરેક સવાર મારી ઉંમરને ઓછી કરે છે. અને આપણે દુનિયાની મોહબ્બતમાં ફસાયેલા બેઠા છે. ખેર, હું મારા મોજૂદ તરફ પાછો આવું. જનાબે ખિઝર સવાલ કરે છે કે ઇન્સાન જ્યારે સૂવે છે તો એની રૂહ ક્યાં જાય છે? તો ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલામ ફરમાવે છે કે જ્યારે ઇન્સાન સૂવે છે તો એની રૂહ એના શરીરમાંથી નીકળી જાય છે અને મોત જેવી હાલત બની જાય છે. પરંતુ અને એ રૂહ નીકળી અને જમીન અને આસમાન વચ્ચે હવામાં રહેતી હોય છે. એટલા માટે દરેક જગ્યાએ જતી હોય છે અને એટલા માટે ઇન્સાનને સપના આવતા હોય છે. પરંતુ મોતમાં અને આમાં ફરક એટલો છે કે મોત વખતે રૂહનો સંબંધ એકદમ તૂટી જાય છે. રૂહ જોઈ રહી હોય છે મોત વખતે શરીરને, પણ શરીર સાથે કોન્ટેક્ટ ખતમ થઈ ગયો હોય છે, એટલા માટે કંઈ કરી નથી શકતી. પરંતુ જ્યારે ઇન્સાન રાતે સપનામાંથી નીકળે છે તો કોન્ટેક્ટ હજી એક જાતનો બાકી હોય છે. માટે અહીંયા એના શરીર સાથે કઈ હલનચલન થાય તો પછી એ ઇન્સાન ઉઠી જાય છે, રૂહ પાછી આવી જાય છે. પણ હવે સાથેમાં ઘણા ઇન્સાન એવા હોય છે કે એની રૂહ એટલી બધી દૂર ચાલી જાય છે કે એની સામે એના ઉપર ઢોલ પણ વગાડવામાં આવે, ઇન્સાન ઉઠતો શું કરવું પડે ને ઉઠાડવા માટે? પાણી નાખવું પડે. અને ખાસ કરીને આ રૂહ આપણી બહુ છેટી ભાગે છે. ક્યારે? સુબહની નમાઝના સમયે. સુબહની નમાઝના સમયે એટલી રૂહ છેટી વહી જાય છે કે આલારામની રેવૈયા વગડીને થાકી જાય, પણ આ ઇન્સાન ડગતો નથી. ખુદા પાસે દુઆ કરીએ કે ખુદાયા અમારી રૂહને અમારા શરીરમાં સુબહની નમાઝ પડવા માટે ઉઠાડી દે છે. જનાબે ખિઝર હઝરત મૂસાના ઉસ્તાદ પૂછે છે ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલામથી કે ઇમામે હસન અલૈહિ સલાતુ વસ્સલામ મને બતાવો કે ઇન્સાન શા માટે ભૂલી જાય છે? pourquoi oublier? શા માટે ઇન્સાન ભૂલે છે? ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલામ બહુ સારો એવો જવાબ આપે છે. ઇન્સાનનો મગજ હોય છે એમાં મેમોર હોય છે અને એનો કોન્ટેક્ટ દિલ સાથે હોય છે. પરંતુ જ્યારે આ દિલ ગાફિલ બનવા માંડે, જ્યારે દિલ આપણે વાત કરી હતી ને શરૂમાં આંધળું બેરું મૂંગું બનવા માંડે, જ્યારે આ દિલ સાવ મુરઝાઈ જાય અથવા તો એનો કોન્ટેક્ટ ખતમ થઈ જાય અથવા તો આ દિલ જે છે એ ગાફિલ બની જાય, પછી ઇન્સાન ભૂલવાની શરૂઆત કરે છે. ઘણા આપણે ડોસા બાબાઓને જોયા છે ને, 70-80 વર્ષના થાય એટલે ભૂલવાની શરૂઆત થઈ જાય કે આજે શું ખાધું હતું ખબર નથી, તું કોણ છે નામે ખબર ના હોય, કોનો દીકરો છે એ પણ ઘણી વખત ખબર ના હોય, ભૂલવા માંડે. એક ડોસીબાઈ જે છે તુલિયારમાં મારા પાસે આવી, આપણે ખોજાભાઈ કઈ પ્રોબ્લેમ હોય એટલે 22ની વાત હોય ને, આવી મારી પાસે. બહુ ડોસીબાઈ હતી, 70-80 વર્ષની હશે મને લાગે છે. એકદમ બિચારી સુકેલી હતી. આવી બેઠી કે આગળ સાહેબ મને કઈ યાદ નથી રહેતું. કેમ યાદ નથી રહેતું? શું થાય છે? તો કે વસ્તુ અહીંયા પડી હોય એ ગાયબ થઈ જાય છે. હું તસ્બી, મારા સાથે બહુ પ્રોબ્લેમ થાય છે કે હું તસ્બી મારા ટેબલ ઉપર રાખું, થોડી વાર પછી ગાયબ થઈ જાય છે. મૂળ કઈ ના ભૂલી જાય કે ક્યાં રાખી હોય ને પછી એને યાદ હોય કે મેં ફલાણી જગ્યાએ રાખી, પોતે ક્યાંક અને રાખી હોય ક્યાંક. તો કે આ બધું ભૂલી જાઉં છું કે પછી કોઈ ગાયબ થઈ જાય છે, મારા ઉપર કોઈ કંઈક કરાવી દીધું છે અથવા મારા ઉપર કંઈક થઈ ગયું છે. અરે માડી, મેં કીધું તમારી હવે ઉંમર દઈ, તમે ભૂલવા માંડ્યા છો તો કંઈક દુઆને કંઈક તાવીઝ કરી દો ને. માને ના પાછા લીધે પાર કરે. હે ઇમામે હસન મુશ્તબા પણ કહે છે કે જ્યારે દિલનો કોન્ટેક્ટ આ મગજ સાથે તૂટી જાય ત્યારે ઇન્સાન ભૂલવાની શરૂઆત કરે છે. ઇમામે હસન મુશ્તબાથી પાછો સવાલ કરે છે આ બરાબર, તો કે આ કોન્ટેક્ટ તૂટે નહીં
એટલા માટે હું શું કરું, એટલા માટે ઇન્સાને શું કરવું જોઈએ? ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ કહે છે કે આ દિલ ગાફિલ ના બને અને મગજ સાથેનો કોન્ટેક્ટ ના તૂટે, આ ગફલતમાં ઇન્સાન મુબ્તલા ના થાય. એટલા માટે એની માટે જરૂરી છે કે અમારા ઉપર મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર વધારે દુરૂદ મોકલે. જ્યાં સુધી આ દિલમાં મોહબ્બત અહેલ બેત હોય છે, એ દિલ કોઈ દિવસ ગાફિલ નથી થતું. એટલા માટે જ આપણે જોઈએ છીએ આપણા મરજાઓ 80-90 વર્ષના થઈ જાય, ઘણા 100 વર્ષના થઈ જાય, પરંતુ એની આટલાની મેમોઆર આપણે જોઈએ તો એવી પરફેક્ટ મેમોઆર હોય છે કે કોઈ જવાન છોકરાની. એટલો ઇલ્મ હોય. શા માટે? કારણ કે આ મોહબ્બત અહેલ બેત છે કે જે આ દિલને ગાફિલ નથી થવા દેતું. જ્યારે દિલ ગાફિલ નથી થતું તો ઇન્સાનની મેમોઆર ઓછી નથી થતી, બોલાતું નથી. ત્રીજો સવાલ કરવામાં આવે છે. ત્રીજો સવાલ એ છે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામથી કે શા માટે ઘણી વખત છોકરાઓ જે છે એના મા બાપની શક્લો સુરત ઉપર જાય છે અને ઘણી વખત ફામીની શક્લો સુરતમાં જાય છે. આપણે ઘણા છોકરાઓને જોઈએ ને કે નોર્મલમાં તો એવું હોય કે યા તો મા ઉપર જાય યા તો બાપ ઉપર જાય. આ નોર્મલ વસ્તુ છે. પરંતુ જરાક એના કરતા આગળ કે શા માટે ઘણા બચ્ચાઓ જે છે એ ચાચા ઉપર જાય, મામા ઉપર જાય, ફાઈ ઉપર જાય, માસી ઉપર જાય. પૂરકો આવું થાય છે? ઇમામે હસન મુશ્તબા નાના બચ્ચા છે છતાં પણ જવાબ આપે છે તો એક મોટા માણસ છે. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ કહે છે કે આ એટલા માટે થાય છે કારણ કે મા બાપ સોબત વખતે ત્રાંકિલ નથી હોતા. એનો મગજ બીજા વિચારોમાં ફસાયેલો હોવાથી આવું બને છે કે બાળક જે છે એ ફામી ઉપર જાય છે. અગર જો મા બાપ ત્રાંકિલ હોય તો પછી એ બચ્ચું જે પેદા થાય એ એના મા બાપની શક્લો સુરત ઉપર જાય છે. હવે કોઈના મોટા જોવાના બેઠજો. એક દરૂદ પડે મોહમ્મદ આલે મોહમ્મદ પર. ના પાડું છું તો એક બીજાની તરફ જોવે છે. એક દરૂદ પડે મોહમ્મદ આલે મોહમ્મદ પર. આ જયારે જવાબ સાંભળે છે જનાબે ખિઝર ફરમાવે છે કે ખરેખર ખુદા પાક છે કે એમણે ખાનદાને અહેલ બેતમાં આવા બાળકોને જોયા, આવા બાળકોને રાખ્યા. અહેલ બેત અલૈહિસ્સલામમાં ખરેખર ઇલ્મનો ખજાનો રાખ્યો છે. આ કહીને રૂખસત થાય છે. વિચાર કરીએ કે જે જનાબે મૂસા અલૈહિસ્સલામના ઉસ્તાદ હતા એ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામની કમસીનના આલમમાં એમની શાગિર્દી ઇખ્તિયાર કરે છે. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એ મહાન વ્યક્તિમાંથી છે કે જેની કોઈ સીમા નહીં અને એટલા દિલદાર વ્યક્તિ છે કે હંમેશા એમના ઘરે સુફરાઓ બિછાયેલા રહેતા હતા કે ગરીબો હંમેશા આવી અને એમને ત્યાં ખાવાનું ખાતા. એક વખત ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એમના પાસે જે બાગ હતો, જારદે હતો, એના જાય છે તો ત્યાં એનો એક ગુલામ હતો. એ જમવાનો જમતો હતો, પરંતુ એક લુકમો પોતે ખાય, એક લુકમો કૂતરાને ખવડાવે. ઇમામ આ જોઈને અજબ થાય છે કે આ પોતે ખાય છે ને એક ખવડાવે છે. ઇમામ કહે છે કે શું તારા પાસે ખાવાનું વધારે છે? તો કે ના મૌલા, મારા પાસે ખાવાનું વધારે નથી, પણ હવે એક ભૂખ્યો કૂતરો અલ્લાહની મખલુક છે, હું ખાતો હોય ને એ મારી સામે જોવે તો કેમ મારા ગળે ઉતરે, એટલા માટે હું પણ ખાઉં છું ને એને પણ દઉં છું. ઇમામ એની વાત ઉપર એટલા ખુશ થાય છે, કહે છે કે મેં તને રાહે ખુદામાં આઝાદ કર્યો. ઇસ્લામ હતો ઇમામ. ઇમામ કહે છે મેં તને આઝાદ કર્યો, એટલું જ નહીં બલકે આ જારદે આ વાડી છે એ પણ મેં તને કદોમાં આપી. હવે તું, તારો કૂતરો અને તારી વાડી તમે તમારી જિંદગી આબાદ રીતે ચલાવો. આ છે ઇમામ કે સખાવત કરવામાં સૌથી વધારે આગળ છે. આજે વિલાદતનો દિવસ છે. અગર એનો વાસ્તો અલ્લાહની બારગાહમાં આપી
અને જે પણ કાંઈ માંગશો ખુદાવંદી આલમ આપણી મસલત હશે તો એ જરૂર આપણને અતા કરશે. અને આપણી સૌથી મોટી જરૂરત એ છે કે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ માંગીએ કે પરવરદિગાર તું અમને જહન્નમની આગથી નજાત ઇનાયત ફરમાય. બસ આખરી વાત અને જહેમત તમામ ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની ફઝીલત અગર જોવી હોય તો ઇબાદતના મેદાનમાં જોઈએ. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામે પોતાની જિંદગીમાં ઘણા હજ કર્યા છે. એમાંથી 25 હજ એવા છે, 25 હજ એવા છે કે જે ઇમામે પગેથી હાલીને કર્યા છે. અને ઘણા એવા હજ છે કે જેમાં ઇમામે ચપ્પલે નહોતા કર્યા, ઉઘાડા પગે કર્યા. અને આપણે નમાઝ માટે હોટલ ના હોય તો નમાઝ પડવા કેમ જવાનું? પુષ્પુષમાં બેસીને થોડું જવાશે, ટેક્સીમાં થોડું જવાશે કે નમાઝ પડવા. ઇમામે હસન મુશ્તબા ચાલીને અલ્લાહના ઘર સુધી જતા. તો આપણે તો બાજુમાં છીએ, આપણે બધા પાસે તો અલ્લાહની મહેરબાની છે, આપણે ખુદાના ઘરે ના આવી શકીએ? એક વખત ઇમામ જે છે એટલું ચાલીને જતા હતા, કાફલો હતો, એ લોકો સવારે હતા, ઇમામ જે છે ચાલીને જતા હતા. ઇમામના પગમાં સોજા આવી ગયા, સોજા. ઇમામને કહેવામાં આવે છે કે મૌલા હવે સવાર થઈ જાઓ. તો કે ના, મારી વ્યાજી ના કરો, થોડોક હું અહીંયા રેપો લઉં છું, તમે આગળ નીકળો. એક માણસ મળશે, એના પાસે એક તેલ છે, એ તેલ તમે એના પાસેથી ખરીદી લ્યો, એ હું માસાજ કરીશ, મને સારું થઈ જશે. આ કાફલાવાળો આગળ વધે છે તો એક માણસ દેખાય છે કાળો, અને પૂછે છે કે શું તારા પાસે કોઈ તેલ છે? તો કે તમને કેમ ખબર? તો કે હા, અમને ખબર આપવામાં આવી છે તારા પાસે તેલ છે કે જે પગના સોજા માટે સારું છે. તો એની કિંમત કે અમે કિંમત આપી દઈએ, તેલ ખરીદી દઈએ. તો કે ના, મને કિંમત નથી જોતી, તમને જેને ખબર આપી છે આ તેલની એના પાસે મને લઈ જાઓ. એ માણસને ઇમામે હસન પાસે લઈ આવવામાં આવે છે. ઇમામ એના પાસે તેલ માંગે છે, તેલ આપે છે. ઇમામ તેલના માસાજ કરે છે, ભૂસે છે પોતાના પગ ઉપર. એ માણસ કહે છે કે મૌલા, મારી એક તમન્ના છે. તો કે શું તમન્ના છે? તો કે મારી તમન્ના છે કે ખુદા મને એક દીકરો અતા કરે. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ કહે છે કે તારા ઘરે બીજા એક દીકરાનો જન્મ થઈ ચૂક્યો છે, જાદુ અને તે જે અમને તેલ આપ્યું છે એની બરકતથી ખુદાવંદી આલમે તને નેક અને સાલેહ દીકરો અતા કર્યો છે. વિચાર કરીએ. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ, ઇમામે હુસૈનની ફઝીલત આપણે જાણીએ છીએ કે રાહિબને 9 દીકરા અતા કરે છે. અહીંયા ઇમામે હસન મુશ્તબા એ માણસને દીકરો અતા કરે છે. કહે છે કે મૌલા, મને ખબર છે કે મારી મદામ જે છે પેટસર હતી, પરંતુ વિલાદત થઈ નથી ખબર. તો કે જા ઘરે. એ માણસ ઘરે જઈને જોવે છે એક ખૂબસૂરત દીકરો ખુદાવંદી આલમ એને અતા કરે છે કે જે નેક અને સાલેહ વજૂદમાં આવે છે. આ ઇમામ છે. આ ઇમામની ફઝીલતને અગર જોવા બેઠશું તો એવી મહાન ફઝીલતો છે કે એની જરૂરત છે કે આપણે આપણી જિંદગીમાં એ ફઝીલતોને ઉતારીએ. પરંતુ હવે જ્યારે ઇમામની વાત આવી ગઈ છે ત્યારે અમુક નસીહત કે જે ઇમામ અલૈહિસ્સલામના થકી આપણે ત્યાં વારિદ થઈ છે એના વિશે વાત કરી અને જહેમત તમામ 5 મિનિટ વધારે થશે, પરંતુ વિલાદતની રાત છે એટલે મૂકીશ નહીં તમને. ખેર, ગમે તો ઠીક છે, નહીં તો એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એક માણસ આવે છે ઇમામને, વાક્ય થોડોક તમે સાંભળેલો, બુરું ભલું કહે છે. ઇમામ એનો હંમેશા અખલાકથી જવાબ આપે છે, સારો એવો જવાબ આપે છે. એ માણસ કહે છે કે મૌલા, તમે આટલા અખલાક વાળા છો અને મેં તમને બુરું ભલું કીધું, બરાબર નથી કર્યું, માફી માંગુ છું. ઇમામ કહે છે કે મને કઈ દિલ ઉપર મેં નથી લીધું, મેં માફ કર્યો તને. કહે છે નહીં મૌલા, હું ચાહું છું કે તમારો દોસ્ત બનો. ઇમામ કહે છે કે 3 કન્ડિશન છે અમારી દોસ્તી માટે. 3 કન્ડિશન છે. એ 3 કન્ડિશન હોય તો તમારા સાથે દોસ્તી કર,
વાયદો કર કે તું આ કન્ડિશન નિભાવીશ. એમાં પહેલી કન્ડિશન જે ઇમામ બયાન ફરમાવે છે, ઇમામ ફરમાવે છે કે તું મારી સામે મારા વખાણ નહીં કર. મતલબ શું થયો? ચાપલુસી નહીં. આપણે આપણે દોસ્તોની ચાપલુસી બહુ કરતા હોય, એ કરજો તો ના થાય, આમ છે તેમ છે. ખોટી ચાપલુસી ઇમામ કહે છે કે મને પસંદ નથી. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારો સારો એવો દોસ્ત ઈ છે કે જે મારા ઐબને મને હદિયો કરે. ઇમામના તો કઈ ઐબ નથી, પણ ઇમામ આપણા માટે ફરમાવે છે તમારો સારો દોસ્ત ઈ છે કે જે તમને સુધારતો હોય, ના કે ફક્ત તમારા વખાણ કરતો હોય. ઇમામ કહે છે મારી સામે મારા વખાણ કરવાના નહીં. બીજો, મારી પીઠ પાછળ મારી ગીબત પણ કરવાની નહીં. આપણે ખોજા સમાજમાં આ બહુ મોટી બીમારી છે. શું કરીએ છીએ? સામે હોય ત્યારે કે કાંઈ ઓલા ઉપર કઈક મુસીબત કે કઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો કે દીકરા વ્યાધિ ન કરજો ને, આમ છે ને તેમ છે ને ફલાણું ને, આપણે એને દિલાસો આપીએ છીએ. હજી એ પીઠ ફેરવી હોય, 30 કદમ 40 કદમ ના ગયો હોય, ફરિશ્તા હોય 40 કદમ પછી સવાલ પૂછે છે. આ તો હજી ઓલાની પીઠ પાછી ફરે અને શરૂ થઈ જાય આ લખણનો જ ખોટો છે એટલે આમ થયું. અરે બાપા, હમણાં તો તું એના મોઢા ઉપર વખાણ કરતો હતો, હમણાં તો એવો એનો દિલ સોજ હતો કે એમ લાગતું હતું કે એને ઘણી તારાથી હિંમત મળશે, અને અત્યારે મોટું ફેરવું છે એટલે લખણનો ખોટો છે. એનો બાપે આવો હતો, એની માએ આવી હતી, આપણે શરૂ થઈ જઈએ છીએ. ઇમામ કહે છે કે મારી બીજી કન્ડિશન એ છે કે ગીબત ના કરજે. મારી ગીબત મારી પીઠ પાછળ ના કરજે. અને કોઈ પારકો, કોઈ આપણો દુશ્મન આપણી ગીબત કરે એ આપણને સમજાય, પણ જેની સાથે આપણે ઉઠતા બેઠતા હોય, જેની સાથે આપણે નમાઝ પડતા હોય, જેની સાથે આપણે ઇબાદતો કરતા હોય, જેની સાથે આપણે કુરાન પડતા હોય, જેની સાથે આપણે દર્સ સાંભળતા હોય, જેની સાથે આપણે ઉઠક બેઠકને વ્યવહાર રાખતા હોય, એ આપણી ગીબત કરે તો આપણી વેલો સમાજમાં કેટલી ઘટી પડે. એમાં કહે છે મારી ગીબત ના કરજો. ત્રીજી અને આખરી વસ્તુ સહેમત તમામ ઇમામ ફરમાવે છે, એ ત્રીજી વસ્તુ મને કોઈ દિવસ ખોટો ના લેખજે. આ એક સમજવા જેવી વાત છે કે શા માટે ઇમામ કહે છે કે મને ખોટો ના લેખજે. ઘણી વખત જે છે આપણે દોસ્તી કરતા હોઈએ છીએ પણ એને ખોટો લેખતા હોય છે કે આ સમાજના કારણે આપણે એની સાથે દોસ્તી કરતા હોઈએ છીએ પણ એને આ સાવ ખોટા બોલો છે. અગર ખોટા બોલો છે તો તું એની સાથે દોસ્તી ના કર. અગર જો ખોટા બોલો નથી તો તે એની સાથે દોસ્તી કરી. હવે દોસ્તી કરી અને તો એને સાચો લેખે છે જાહેરમાં અને દિલમાં ખોટો લખે છે તો આ થઈ ગઈ મુનાફિકત. ઇમામ અલૈહિસ્સલામ અહીંયા એ જ કહેવા માંગે છે કે મને ખોટો ના લેખજે. એનો મતલબ શું થયો? મારા સાથે મુનાફિકત ના કરજે. મોઢામાં ગુજરાતીની કહેવત છે મુંહ મેં રામ ને બગલ મેં છુરી, કે મોઢામાં ખુદાનું નામ લેતો હોય ને બગલમાં છરો રાખીને બેઠો હોય, એવું ના કરજે. જે તારા દિલમાં હોય એ જ તું તારા મોઢા ઉપર રાખજો, ખોટું મારા પાસે ના બોલજે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે કોશિશ કરીએ કે આ ત્રણ વસ્તુ આપણે આપણામાં ઉતારીએ કે જેથી અહેલે બેત अलैहिस्सलामના દોસ્ત બની શકીએ. ખુદાએ બહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તૌફીકાત નસીબ ફરમા કે અમે અહેલે બેતના નકશે કદમ ઉપર સારી રીતે ચાલી શકીએ, એમની સીરતને અમારી જિંદગીમાં ઉતારી શકીએ. ખુદાએ અમારા ગુનાહને કબીરા સગીરાને અહેલે બેત अलैहिस्सलामના તફૈલમાં માફ ફરમા. ખુદાએ બહક મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાન અલ-ઇસ્લામના ઝુહૂરમાં જલ્દી જલ્દી આજીલ ફરમા અને મોમિન અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.